નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર. આજના વિડીયોમાં ધોરણ 5ના પર્યાવરણ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026ના બ્લુપ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું, જે તારીખ 8/4/2026ના રોજ લેવાનું છે. વાર છે બુધવાર. કુલ ગુણ છે 40. સમય 8 થી 10 વાગ્યાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે. અને હા, હજી સુધી તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો અત્યારે જ ડાઉનલોડ કરી લો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે. અને ધોરણ 3થી 8ના દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, તો તેમનો પણ અભ્યાસ કરી લેજો. તેમની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે. પ્રશ્ન 1, ખોટો શબ્દ છે કે સાચું વાક્ય લખો. જમના ગુણ 1. નંબર 1, રાજસ્થાનનું પાટનગર જયપુર કે ગાંધીનગર છે? તો ગાંધીનગર ઉપર છેકો જયપુર. પ્રશ્ન 1b, આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. જમના ગુણ 2. નંબર 2, કાશ્મીરમાં જૂના ઘરોની વિશેષતા ડબ એટલે શું? તો બહારની તરફ નીકળતી ખાસ પ્રકારની બારી. નંબર 3, લેહના ઘરોમાં નીચેના માળે બારીઓ કેમ રાખવામાં આવતી નથી? જવાબ આવશે ડી, ઠંડીમાં ગરમી જાળવી રાખવા માટે, હુંફાળા રહેવા માટે. પ્રશ્ન 2a, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. ગમે તે એક. જમના ગુણ 3. નંબર 1, તમારી ઊંચાઈ કેવી રીતે માપશો? તો મારી ઊંચાઈ માપવા માટે હું સીધો દિવાલ પાસે ઊભો રહીશ, પછી માથાની સપાટી પર એક નિશાન મૂકીશ, ત્યારબાદ જમીનથી તે નિશાન સુધીનું અંતર માપફીતા વડે માપીશ. આ રીતે મારી ઊંચાઈ જાણી શકાશે. નંબર 2, પોલિયો વિશે ટૂંકમાં સમજાવો. તો પોલિયો એક ચેપજન્ય ગંભીર રોગ છે, જે ખાસ કરીને નાના બાળકોને અસર કરે છે. આ રોગમાં શરીરના નસો પર અસર થાય છે, જેના કારણે પગમાં નબળાઈ આવે છે અને ક્યારેક વિકલાંગતા પણ આવી શકે છે. પોલિયો સામે રક્ષણ મેળવવા માટે સમયસર રસીકરણ કરવું ખૂબ જરૂરી છે. પ્રશ્ન 2b, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જમના ગુણ 2. નંબર 1, માટલામાં તૈયાર થતા શાકને ખાલી જગ્યા કહે છે ઉબાડિયું. નંબર 2, ખેતીના પાકને જંતુથી બચાવવા ખાલી જગ્યા દવાનો ઉપયોગ થાય છે, દવા. નંબર 3, ખાલી જગ્યાને બાફીને ખાવામાં આવે છે, મગ. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના જવાબ લખો. જમના ગુણ 4. નંબર 1, તમને ઠંડી લાગે ત્યારે ક્યાં ક્યાં ઉપાયો કરશો? તો મને ઠંડી લાગે ત્યારે હું ગરમ કપડાં પહેરું છું, ગરમ પાણી પીવું અને ગરમ ખોરાક લેવું, ગરમ કંબલ ઓઢીશ અને હીટર અથવા તાપણા પાસે બેસીશ, તેમજ શરીરને ગરમ રાખવા માટે હલનચલન પણ કરીશ. નંબર 2, છાતીના ધબકારા માપવા માટે ડૉક્ટર સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે. તમે ઘરે ધબકારા માપવા શું કરશો? તો ઘરે છાતીના ધબકારા માપવા હું હાથની કળાઈ અથવા ગળા પર નસ અથવા નાડી પર આંગળીઓ રાખીશ, પછી 1 મિનિટ સુધી ધબકારા ગણીશ અથવા 30 સેકન્ડ સુધી ગણાવી તેને બમણું કરીશ. આ રીતે હું ઘરે ધબકારા માપી શકીશ. પ્રશ્ન 4a, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. જમના ગુણ 2. નંબર 1, ગુજરાતમાં ઉજવાતા કોઈ પણ 5 તહેવારોના નામ લખો. તો ગુજરાતમાં વર્ષ દરમિયાન અનેક તહેવારો ઉજવાય છે, એમાંના 5 તહેવારોના નામ આ પ્રમાણે છે: મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ, નવરાત્રિ, દિવાળી, જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી. ત્યાર પછી જોઈએ બ, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો. જમના ગુણ 3. નંબર 1, સાપુતારા વિશે ટૂંકમાં પરિચય આપો. સાપુતારા ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે. તે સમુદ્રથી લગભગ 1000 મીટર ઊંચાઈએ આવેલું છે. તે હવા ખાવાનું સ્થળ છે. તે ડાંગ જિલ્લામાં આવેલું છે. ત્યાં સરોવર, ગિરાધોધ, સનસેટ પોઈન્ટ, ગાર્ડન જેવા જોવાલાયક સ્થળો આવેલા છે. તે પ્રવાસન માટેનું સ્થળ છે. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના જવાબ આપો. કોઈ પણ એક. જમના ગુણ 2. નંબર 1, શિયાળામાં તાશી અને તેના પરિવારજનો નીચેના માળે રહે છે, તેઓ શા માટે આવું કરે છે? તો તાશીના ઘરે નીચેના માળે કોઈ બારી નથી. બારી ન હોવાથી નીચેનો માળ ગરમ રહે છે. આથી શિયાળામાં તાશી અને તેના પરિવારજનો નીચેના માળે રહે છે. નંબર 2, તમારા ઘરનું છાપરું કેવું છે? છાપરું કયા કામો માટે ઉપયોગમાં લેવાય છે? તો મારા ઘરનું છાપરું એટલે કે છત સિમેન્ટ, કપચી, રેતી, લોખંડનું, કાટિંગનું બનેલું છે. અમે લોકો
છાપરા એટલે કે છતનો ઉપયોગ કપડાં સૂકવવામાં, અનાજ અને મુરબ્બા સૂકવવામાં, તડકામાં બેસવા અને ગરમીમાં રાત્રે સૂવા માટે કરીએ છીએ. પ્રશ્ન 6 નીચેના પ્રશ્નોના જવાબ આપો. જેમના ગુણ 2. નંબર 1, શાળામાં રમતના મેદાનમાં તમે કઈ કઈ રમતો રમો છો? તો શાળાના રમતના મેદાનમાં અમે વિવિધ રમતો રમીએ છીએ. અમે ક્રિકેટ, ફૂટબોલ અને કબડ્ડી જેવી રમતો આનંદથી રમીએ છીએ. આ રમતો દ્વારા શરીર તંદુરસ્ત રહે છે અને મજા પણ આવે છે. પ્રશ્ન 6b, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો. જેમના ગુણ 3. નંબર 1, તમે એવા લોકો વિશે સાંભળ્યું છે જેઓને તેમની જૂની જગ્યા છોડીને જવું ન હતું, તેમના વિશે વાત કરો. હા, મારા દાદા દાદી કચ્છના એક નાના ગામડામાં રહેતા હતા. પિતાજી અમદાવાદમાં સ્થાયી થયા ત્યારે દાદા દાદીને અમદાવાદ લાવવા માંગતા હતા, પરંતુ તેઓ પોતાનું ગામ છોડવા તૈયાર ન હતા. ઉંમરના કારણે ન છૂટકે તેઓ તેમનું ગામ છોડીને અમદાવાદ આવ્યા છે. હજુ પણ તેમના ગામની માયા મમતા છૂટતી નથી. ક્યારેક દાદા દાદીને ગામ યાદ આવતા અમારે 3-4 દિવસની રજાઓ હોય ત્યારે તેમને ગામ લઈ જવા પડે છે. પ્રશ્ન 6ક, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો. કોઈ પણ એક. જેમના ગુણ 2. નંબર 1, શેરડીના ખેતરોમાં કામ કરતા પરિવારો શું શું કામ કરે છે? તો શેરડીના ખેતરોમાં કામ કરતા પરિવારો ઘણી જ મહેનત કરે છે. પુરુષો સવારે વહેલા ઉઠીને શેરડીના ખેતરમાં શેરડી કાપે છે અને સ્ત્રીઓ શેરડીના ભારાઓ બાંધે છે. ત્યારબાદ આ ભારાઓને શેરડીની ફેક્ટરીમાં લઈ જવામાં આવે છે. નંબર 2, જ્યારે તમે લાંબા સમય માટે શાળાએ જઈ શકો તેમ ન હોય તો શું થાય? જ્યારે હું બીમારી કે અન્ય કારણસર લાંબા સમય માટે શાળાએ જઈ શકું તેમ ન હોઉં ત્યારે શાળામાં કેટલાક પ્રકરણો ભણાવી દીધા હોય છે. હું આ પ્રકરણોના શિક્ષણથી વંચિત રહી જાઉં છું. તેને શીખવા માટે મારે ખૂબ જ મહેનત કરવી પડે છે. તેમાં ઘણી બધી મુશ્કેલીઓ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, હાલ તમે ધોરણ 5ની અંદર અભ્યાસ કરી રહ્યા છો. નેક્સ્ટ તમે ધોરણ 6માં આવશો તો તમને તેમાં બ્રહ્માસ્ત્ર બેન્ચમાં શું શું મળશે? તો કે બ્રહ્માસ્ત્ર બેન્ચમાં ધોરણ 5ના દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપર પ્લસ સોલ્યુશન મળશે. ધોરણ 5ના હાલના દ્વિતીય સત્રાંત પરીક્ષાના અસાઇનમેન્ટ મળશે. ધોરણ 6નો સંપૂર્ણ અભ્યાસક્રમ, ધોરણ 6ના બધા વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, ધોરણ 6ના બધા વિષયની સ્વાધ્યાયન પોથી સોલ્યુશન અને બીજું ઘણું બધું. સ્વાધ્યાયન પોથી સોલ્યુશનની ફ્રી PDF પણ મળી રહેશે. તો અત્યારે ડાઉનલોડ કરો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે. નંબર છે 70 46 22 22 54. વધુ માહિતી માટે સંપર્ક કરો. પ્રશ્ન 7, અયોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. જેમના ગુણ છે 2. નંબર 1, અહીં આપણે વિકલ્પ આવશે. ધરતીકંપ બાદ તૂટી ગયેલા ઘરો ફરીથી બાંધવા માટે કયા વ્યવસાયિકની સલાહ લેવી જોઈએ? એન્જિનિયર. નંબર 2, ધરતીકંપ પ્રૂફ ઘર એટલે કેવું ઘર? તો ખાસ ડિઝાઇનવાળા મજબૂત ઘર જે ધ્રુજારી સહન કરી શકે તેવા ઘર. પ્રશ્ન 7b, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. જેમના ગુણ 2. નંબર 1, ભૂકંપ આવે ત્યારે આપણે શું શું કાળજી રાખવી જોઈએ? ભૂકંપ આવે ત્યારે શાંત રહેવું જોઈએ, મજબૂત ટેબલ કે ડેસ્ક નીચે આશરો લેવો જોઈએ અને બારીઓથી દૂર રહેવું જોઈએ. બહાર હોઈએ તો ખાલી જગ્યામાં જવું જોઈએ અને લિફ્ટનો ઉપયોગ ન કરવો જોઈએ. પ્રશ્ન 7ક, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો. જેમના ગુણ 2. નંબર 1, લોકોમાં સ્વચ્છતા સંદર્ભે જાગૃતિ લાવવા શું શું કરી શકાય? તો તેમનો જવાબ અહીં આપેલો છે. પ્રશ્ન 7d, નીચે આપેલા કાર્યો કોણ કરે છે તે લખો. જેમના ગુણ 1. નંબર 1, બસ ચલાવવી, ડ્રાઈવર. પ્રશ્ન 7e, નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ લખો. જેમના ગુણ 1. નંબર 1, પાવન શાળામાં ગમે ત્યાં કચરો ફેંકી દે છે, તો પાવનને તમે શું સલાહ આપશો? કચરો હંમેશા કચરાપેટીમાં જ નાખવો જોઈએ. પ્રશ્ન 8, નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ લખો. જેમના ગુણ 5. નંબર 1, જંગલ આધારિત જીવન જીવતા લોકો માટે યોગ્ય પગલું કયું છે? બી, જંગલ સાથે તેમનું જીવન સુરક્ષિત રાખવું. નંબર 2, જંગલોના પાઠમાંથી આપણને શું શીખવા મળે છે? જંગલોના વૃક્ષો પ્રત્યે સંવેદનશીલતા અને સંવર્ધન વધે. નંબર 3, નીચેનામાંથી સહિયારી મિલકતનું જૂથ કયું નથી? જંગલ, ઘર અને ખેતર. નંબર 4, અન્યાય થયેલા લોકો માટે સૂર્યમણિ શું કરતી હતી? તેમના હકો માટે લડતી. નંબર 5, નીચેનામાંથી કયા રાજ્યની સીમા દરિયા કિનારે આવેલી છે? ઓડિશા.
તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને સોલ્યુશનનો લાભ મળી રહે.